જો વાંદરો નો આવે. હું વાંદરો આવે ગજુભાઈ નકરા ટેન્શન જ છે જીવનમાં. અરે તો હું પત્રી એક તો હવે ટિફિન આવતા બંધ થઈ ગયા ને એમાં વાંદરો હેરાન કરે અને મારા આરા હવારના કોઈ ગામમાં ફોન ઉપાડતા નથી. કાક જવાબ આપે તો ખબર પડે ને ટિફિન કેમ નથી આવતું. એ ગજુભાઈ એક કામ કરી ડાયરેક્ટ ઘરે જ આવી હાલો. ઈ પેલા ગામમાં જાવીને તપાસ કરવી કે ટિફિન કેમ બંધ થઈ ગયા. તો ગજુભાઈ ખેતર હાસવવું છે કે નગર ભાગી જાવ કે નોકરી મૂકીને. હા એમ. હા એ ગજુભાઈ હાલો હાલો જાવી હાલો. કોકનું ખેતર નથી જોવું આપણે હાલો. अबे तेरे ट्रैक्टर के ऊपर देख बंदर है बंदर है बंदर इधर है इधर देख अरे भगा भगा इसको ले जा अपने साथ ले जा अपने गाँव तुम ले जाओ अपने गाँव. अबे तू ट्रैक्टर निकल लेकर चल निकल એ ગજુભાઈ ઈ કઈ જાહે નહીં હો. अरे वही जाए अबे तू ट्रैक्टर चालू करके निकलना है उतर गया नीचे चल 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 देख चला गया हाँ ચલા ગયા. हाँ चल निकल निकल ચાલ ચાલ ચાલ. ए हाल हाल पत्री આપણે ભાઈ હાલ ગામમાં એ ગજુભાઈ આને ઘડીક સત્સંગ કર્યું હિન્દીમાં. હા ના ના હાલ આપણને એટલું બધું ક્યાં ફાવે હિન્દી આટા હે ના આટા હિન્દી આટા. હાલો હાલો મજા આવો પહાડી કરવાની આની. દાદા હું જા ગામમાં નાસ્તો લઈ જાય. એ ભાઈ હું નહીં લેવા જાઉં હો. આમ જો નહીં લેવા જા ને તો ઓલા છે ને ખેતરમાં આપણા ખેતરમાં જ બધો ભંગવાડ કરશે. જનાવરને નેનપા મેકલી દે એટલે નાસ્તો લેવા તારે જવું જ પડશે. એ ભાઈ હું નાસ્તો લેવા નથી જવાનો જા. ના પાડે છો તારે વાત તારે કહું તો સીધી નાક પાડી દેશો. નુકસાન કેટલું થાય બાજરી બધી ભાંગી નાખ્યો તો હું ખાચી પછી રોટલા કરીને. એ ભાઈ નુકસાન ભલે કરે ગામમાં જાય ને તો વાંદરો વાયા પડે છે એટલે હું ના પાડું છું. આમ જો આપણે ફટાફટ જઈને ફટાફટ ઉઈ આવવાનું. જ્યાં વાંદરો તો ક્યાંય આટા મારતો હોય તારી વાય વાયલી જ ફરતો. એ ભાઈ ગાડીને ચાવી લાય ગાય ગા જાવ અને ગાય ગા વયો પાછો. વાહ વાહ અરે તું કઈ એક ને આરી ભટકાડ્યા તો નુકસાન કોને મારે ને મારે જ જાય. અને ગાડી છે નહીં ગાડી છે ને પંચરમાં પડી છે એટલે ઉપર હાલે સાયકલ લઈને જા. સારે મારે જવાનું હોય ને તાર ગાડી પંચરમાં જ પડી હોય એમ કહે એકલો નહીં જાવ તું આરી આવી ને તો જાય ને હું નહીં લેવા જાઉં. એટલે બે ને હું જવું પછી ઓલાના ટેમે નાસ્તો પગાડવાનો છે ખાય ખાતા લઈને વ્યાજ હાલે. હું એકલો નહીં જાઉં મને વાંદરાની બીક લાગે વાયા પડ્યો હોય તો. જાય હા બસ આમ જો સાયકલ મારી છે બે હારીશ નહીં વાં ચાલીને આવવું પડશે. આચા બે હારી ન કરે તું જા કેસો નાની એમથી સાયકલ છે એ થોડી હાલે કાંઈ ડબલ સવારી. આપણે હું વાહે તમ તારે હાલી અને છે ને હું તને ધક્કો મારી દઉં. હા હળું હળું આજે એ હો ભાઈ ભાઈ હા આમ આખીર કે આખ એ ભાઈ વાંદરો ક્યાં નથી ને ધ્યાન રાખજો ને કઈ ભાઈ, વાંચ પડશે. જોતો ચાલુ છું ક્યાંય છે નહીં વાહે નથી. નથી ને હા 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 આવા દે ભાઈ ગામ સુધી. આ તો હું- એ ભાઈ, વાંદરો આવ્યો. વાંદરો આવ્યો. ગાડા તું ઉતરી જા નાખવા દે એ ભાઈ જે નાખવા દે ને જોતી છે જોતી હાચ હા હાચ હાચ તમ તારે લે 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 આ લે લે હે એ ભાઈ આ લઈ જાય સાયકલ મારી લઈ ની જાય બે હાંકવા દે ને આપણે શું હતો આપણે હાંકવીને આપણે બે હાલીને જઈએ હળું હું લઈ નહીં જાય લઈને વેજો હા ગાડા હું દોડ જલ્દી એ ભાઈ તું તો કેતો હો ને સાયકલ લઈને નહીં ભાગે વાંદરો સાયકલ લઈને ભાગ્યો સાયકલ આપી દેલા એ ભાઈ ગાડા જાવા દે ઘોડે ગયો આમ તો બરીક માં તાવડે ને તો સારું નકર આપણે હેરાન થઈશું આપણી સાયકલ ફટકારી દે હકો કરી એ ખબરી જો તો હું તારે હાટુ હું લાવ્યો. એ ઝીણા હું લાવ્યા સાયકલ લાવ્યો તારી હાટુ સાયકલ. એ ઝીણા આ સાયકલ કોની લાવ્યા એ ખબરી ઉના દાદાની છે. અરે પણ એ અહીંયા હું કામ લાવ્યા એમ કહું છું. તો કઈ મારે થોડું વેસવા જોવાય આ વેસમાં. વેસવાનું કોઈ નથી કેતું. ઈ ઉના દાદાને એને ખબર પડશે ને સાયકલ અહીંયા લઈને મને દેવા આવ્યા તો મને તો મારશે તમને મારી મારીને તોડી નાખશે. એટલે ઈ તો મેં વિચાર્યું નહીં. એક કામ કરીને તું આ ભંગારી બજારમાં દઈ આવશે તું. હવે હું અહીંથી નીકળું તો ભાળી ન જાય તો શું કરવું? એક કામ કરી
અત્યારે આ સાયકલ અહીં હંતાડી દઉં છું. આ આપણા રૂમમાં હંતાડી દઈએ અને આમ તો હું ગામમાં જાઉં છું પાછો. લે એ પતુભાઈ હા વામ હાલે અમને હું ભૂખ્યા મારી નાખવાના છે તો હું ભૂત ભેગા કરવાના છે. એ તો મેં કે તમને આમ દીધા છે ખાવા માંડો ને પણ એમ નહીં આજ તમારો વારો હતો બપોરે આવ્યા કેમ નહીં એ ગજુભાઈ ટિફિન ની આશા નો રાખતા ટિફિન નહીં આવે આ તો આપણે નોકરી મૂકવી છે આપણે કાઈ ન્યાથી છે ને જનાવર કાઢવાનું થતું નથી એ ગજુભાઈ એવું હું કરો છો ને ધ્યાન રાખો ને તો પણ કાક ખાવાનું આવે તો થાય ને એ ગજુભાઈ એલા હું કેવું તમને એ વાઈન તો આવ્યો છે ગામમાં ઈ હક નથી લેવા દેતો આ ટાઈમ અમને હું ભૂખ્યા રાખવાના. એ પત્રી મારે છે ને તમને કાંઈ ભીખા નથી રાખવા પણ છે ને ટિફિન લઈને હું તમને દેવા આવું છું ને તે રસ્તામાંથી વાંદરો ટિફિન લઈને વયો જાય છે આમાં તમને મારે કેમ દેવા આવા હા વાંદરો તો એ ટ્રેક્ટર ઉપર બેસી જાતો તો હમણે મળ્યો અમને યો ઊભા રે ભાઈ ક્યાં ગયા એ ગજુભાઈ આપણે ઉભા રહે એમ કીધું. ઉભા થઈ જાઓ. લે વાહ વાહ ધરી હાલ કેળા તમારા આટલું છે ને આ નાસ્તામાં છે ને કેળાય રાખ્યા હતા ને ટિફિન છે ને બનાવીને રાખવાનું છે પણ દેવા કેમ આવું ત્યાં વાંચી તો ખેંચી જાય છે બધું હા તે કાંઈ વાંધો નહીં પથુભાઈ અત્યારે તો આનથી રોડવી નાખવી પણ આ તો હું છે અમે આવીને ત્યાં જનાવર આવીને તમારું ખેતર છે ને મેદાન કરી નાખશે પણ કેટલી બળતરા કરી એ ગામમાં વાંચી તો અખનત કરવા દે તો ખેતરમાં છે જાનો અખનત કરવા મારે એકલા કેટલી બળતરા કરી હા પતુભાઈ હવે છે ને એક તમે કામ કરો ટિફિન બંધ કરી દો અને 500 રૂપિયા દેવા રાખો અને બહારનું ખાઈએ કાં પતુભાઈ એ એવું કાંઈ નથી અત્યારે છે ને કેળા ખાવ ને પછી આગળનું વિચારતું જાવ જાવ અને તમે છે ને પતુભાઈ પછી આ વાંદરો પકડવાનું કાંઈક વિચારજો હો વાંદરો ક્યાંક દેખાય ને તો હમણાં ફોરેસ્ટ વાળાને ફોન કરો પણ દેખાવો જોઈએ ને આમ દેખાય છે ભાગી જાય છે હા તે હારું વાંધો નહીં હાલો અમે તમારું કામ કરવી જાવી પાછા ભેડે હા જાવ જાવ ને બસ જાનો ઘૂસી જાય હા તો વાહ હાલો મારો બેટો લે મારો બેટો તેદી મસાજ કરતો કરતો પૈસા લઈને ભાગી ગયો એમ ને હવે જો ફોરેસ્ટ વાળાને ફોન કરું છું મને છે ને પકડાઈ દો તો મારું નામ પથ્થુભાઈ નહીં જો ખાલી રમવાની વસ્તુ નથી પાછો ફદરી કેળા તો કેળા બીજું હું ભૂખ લાગી છે કેળા ખાઈ લેવી હવે હા હા ગજુભાઈ ખાય જ લેવાનો ને કેળા સિવાય બીજો કઈ ઉદ્ધાર જ નથી આપણો. તો હું તું તો એક જ ખાઈશ ને એ કોઈ કીધું તો બે બે નો આવે હવે પત્રી એ ગજુભાઈ તમે કેટલા ખાઓ હું ત્રણ ઓ એમ થોડું હાલે. હા તો કાંઈ વાંધો નહીં વધે પછી ખાજે પેલા હું છે ને ખાવાનું ચાલુ કરું પછી તું ખાજે હા હા એ ગજુભાઈ ટેસ્ટ મારો ટેસ્ટ. હું છે એલા ભાઈ હજી તો તારું નામ લીધું ત્યાં ટપક્યો અહીંયા હવે મૂકીને એક પાટું હમણાં ફેરવીને હું છે ભાઈ સાહેબ જા ને પત્રી આ તો ઝાપટું મારે છે હા હા એ ગજુભાઈ ઈટ લાગના હતા તમે તે. ચારે ચાર કેળા લઈને ઉયો ગયો પત્રી હા હા લોભિયાના માલ ધૂતાના ખાય એમ લોભિયાના માલ વાંદરો ખાઈ ગયો. પત્રી હવે હું કહું ગામના બધાને ભેગા કરવી અને આ વાંદરાનું કાક કરવી હા હા હાલ હાલ કોનો ફોન આવ્યો છે? ઉના દાદા? હા બોલો ઉના દાદા. ક્યાં છો ખબરી હવે ક્યાં આવો? ઘરે શું? ઘરે છો એ તો અહીંયા વાડામાં મીટિંગ રાખેલી છે વાંદરા પકડવા માટે. એ હવે એમાં મીટિંગ શું કરવાની ભાઈ? તમે જે કરો એ મને મંજૂર. હવે ના ના તું અહીંયા આવી સીધો. નકર વાંદરો નથી પકડવા, રેવાય દો ને. ના ભાઈ તને કીધું એમ કહીને ભાઈ અહીંયા આવીને મીટિંગમાં. એ હારું. સીના દાદા હજી આવ્યા નહીં, પકડાઈ ન જાય તો હારું કઈ. એ ઝીણા કેળા વાહ, કેળા તો મને બહુ ભાવે. એ કેળા હમું હું જોતો આમ જોતું ફોન એ લાવ્યો હું. એ આ તો કેટલો ભારે ફોન છે, કોનો છે? પતુભાઈ નો. સ્વિચ ઓન કરો આને. બંધ કરો, બંધ હટ. આવું જીવતું વસ્તુ બધી લઈને આવો છો અને હવે નાઈ નાખો. બધા મીટિંગ બોલાવી છે વાંદરો પકડવાની. એવું છે તો હારું લે, આમ થાય મને મસરા કવડે છે, હું નાઈ નાખું. નાઈ નાખો, જાવ, મારા મીટિંગમાં જવાનું છે. હવે કાલ બનજો. બોલો ઓલા દાદા, વાંદરા તો હું નિર્ણય કરવાનો છે. ઉભા રહ્યો પેલા પતુભાઈ, ખબરીને આવી જાવ પછી બધી વાંદરા પકડવાની વાત કરવી આપણે. આ આવ્યો ખબરી. આવી ગયો ને? જો ના દાદા, ખબરી આવી ગયો છે. હવે કયો વાંદરાનું કરવાનું શું છે એમ?
બા વાંદરો ગમે એમ થાય પકડવાનો છે આપણે. એ ઉના દાદા હવે એ વાંદરું ક્યાં તમારી જમીન બમીન કાંઈ લઈ જાય છે ગામમાં રખડે છે તો રખડવા દો ને. અરે ગામના હેરાન થાય છે એનું હું તો પથુભાઈ ના પૈસા ફોન કેટલું લઈ ગયો તું દઈશ દે હા પચુભાઈ પૂછો. તો એટલે મારો ફોન લઈ ગયો મારા પૈસા લઈ ગયા તું કે કઈ હેરાન નથી કરતો હા અને આમ હા પણ આ મારા ભાઈ ગાંડાની સાયકલે લઈ ગયું વાંદરું. કાંઈ એમ થોડા જવા દઈએ કાંઈ. એ ઉના દાદા એ મૂંગું પ્રાણી છે એવી તો રમે તું કર્યા જ કરે આવી જાય છે ફોન ને બધું. ખબર છે તારી પાસેથી વાંચી તો હું લઈ ગયો છે એ મારી પાસેથી કાંઈ નથી લઈ ગયો. હા જોયું ઓલા દાદા એટલે વાંજલા તરફી બોલે છે એમ કે નજીક સુધી તારું કઈ નુકસાન નથી કર્યું ને એટલે તને ઈ વાલો લાગે છે હા એવું ન હોય મૂંગું જનાવર છે કાંઈ પકડવાના ને એવા ધંધા ન કરાય. એ ખબરી એવા ધંધા નથી કરવાનો તું કેમ કાંઈ નથી કરવાનો પતુભાઈ વાંદરાને પકડાઈ ગયો ગમે એમ કેમ પકડાઈ ગયો નુકસાન બહુ કરે છે ગામમાં પકડી દેવો છે એવું ના દાદા હું કહું છું તમારો ફોન લાવો હું છે ને ફોરેસ્ટ ખાતા વાળાને ફોન કરું ઈ છે ને વાંજરાને પકડીને લઈને વયા જ જાય બસ હવે એ ભાઈ હવે ઈ લોકો કેદી આવે ને કેદી વાંદરો પકડાય બે દી જેવું થાય હવે હવે એનું કઈ નક્કી થોડું હોય એને બીજા કઈ કામ ન હોય એ તો ક્યાં સુધી વાંદરા હેરાન કરે એનો હું કરું છું ભાઈ હા પણ અમે બેઠા ને તમે શું કરી લેવાના લેવાને હું લે આ કેટલા દીથી ઓલો જનાવર ને આઘું નથી રાખતા ગામ થી તો આ તો વાંદરો છે તે વાંદરાથી પકડી લો હો ને. હો દાદા પકડી આવો લે એ ગજુભાઈ અને કયો કે મફતમાં કાંઈ ન પકડાય એ પણ કઈ બધી વાતમાં પૈસા ન હોય એવા કાંઈક ઓછી લાલચ રાખો તમે હા એક કામ કરો પચુભાઈ ફોરેસ્ટ ખાતા વાળા કેટલા લે. એ ઉના દાદા ફોરેસ્ટ ખાતા વાળા છે ને પૈસા ન લે પણ એને આવતા છે ને થોડીક વાર લાગી જાય થોડોક ટાઈમ લાગે અરે તો કેટલું બધું વાંદરો નુકસાન કરી નાખે તો હવે આનું કાંઈક તાત્કાલિક થાય ને એવું કરો. હવે એ ભાઈ અહીંયા અમે નથી બેઠા 5000 આપો ખાલી એ 5000 એટલા બધા થોડા હોય 2000 રાખો હા તો નહીં રિસ્ક લેવું પડે ને રિસ્ક તો આમાં ને હું રિક્સ લેવાનું છે એલા ભાઈ છે ને વ્યાજબી રાખીને કાંક હાલો ગામનું કામ છે ને ગામના સી એટલે એ તો તમે તારે 5,500 આપજો એ 5000 બરોબર છે ભાઈ એને ક્યાં ધડ કર્યું ઉના દાદા 5,000 રૂપિયા આપશું તમને પણ જુઓ વાંદરો છે ને પકડીને લાવશો ને પછી પૈસા મળશે ત્યાં સુધી નહીં મળે. હવે એ તમે બધા છે ને 5000 ત્યાર રાખો વાંદરું હમણાં પકડીને આવી